હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન સ્ટડીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે સંખ્યાની સમજની વાત કરેલી હતી, સંખ્યાના ક્રમની વાત કરેલી હતી, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, એ બધી બેઝિક માહિતીની વાત કરેલી હતી। આજે પણ એવી જ કંઈક ગણિતની બેઝિક માહિતી લઈને આવ્યો તો જોઈએ એની અંદર શું શું આવશે। તો ગણિતની સંખ્યાની વાત કરેલી હતી તો સંખ્યાની જ વાત કરીએ। સંખ્યાની અંદર ગણિતની અંદર આવી કંઈક સંખ્યા આવે એમાં પ્રાકૃતિક સંખ્યા પણ રહેલી હોય તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાને n થી દર્શાવવામાં આવે। હવે પ્રાકૃતિક જો નામ જ જો પ્રાકૃતિક એટલે કે કુદરતી, કુદરત દ્વારા મળેલી સંખ્યા એટલે કુદરત દ્વારા મળેલી સંખ્યા કઈ કઈ છે? તો એની શરૂઆત 1 થી થાય। 1 2 3 આ રીતની શરૂઆત થાય 1 થી 9 ટોટલ કેટલી? 1 થી 9। તો આ બધી પ્રાકૃતિક સંખ્યા છે 1 થી 9, પછી આગળ આવશે પણ એ પછી એની શોધ થઈ। બાકી શરૂઆતની અંદર પ્રાકૃતિક સંખ્યાની અંદર હતા 1 થી 9 સંખ્યા। હવે આની અંદર 0 ની શોધ થઈ નથી એટલે 0 આની અંદર ક્યાંય ગણવામાં આવતો નથી। પછી આગળ 0 ની શોધ થઈ પછી આ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા વધી ગઈ હતી અને પછી અસંખ્ય એટલે કે હજી કોઈ ગણી નથી શકતા ત્યાં સુધી પ્રાકૃતિક સંખ્યાની ગણતરી થઈ। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર શરૂઆત જો તમને પૂછે પ્રાકૃતિકમાં 0 આવતો નથી, પ્રાકૃતિકની શરૂઆત 1 થી થાય। 1 2 3 4 5 આ રીતના 1 થી 9 સુધી થાય। પછી 10 11 12 આવશે પણ ઈ જ્યારે 0 ની શોધ થઈ પછી પ્રાકૃતિક સંખ્યા વધી ગઈ હતી એટલે બાકી શરૂઆતની કુદરત દ્વારા મળેલી સંખ્યા કેટલી છે? 1 થી 9। પછી પાછા 10 માં 1 અને 0, પછી 1 અને 1, 1 અને 2, 1 અને 3 આ રીતના રિપીટ થાય। તો ઈ બધું પછી પાછું આના જ રિપીટ થાય એટલે કે કુદરત દ્વારા મળેલી સંખ્યા કેટલી છે? 1 થી 9, જેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે અને જેને કોના દ્વારા દર્શાવવામાં આવે? n દ્વારા દર્શાવવામાં આવે। આ હતી પ્રાકૃતિક સંખ્યા। હવે બીજી પણ કઈક સંખ્યા આવે, બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા। કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા એટલે કેવી સંખ્યા અને એને કોના દ્વારા દર્શાવવામાં આવે? તો પૂર્ણ સંખ્યાને w થી દર્શાવવામાં આવે અને પૂર્ણ એટલે એની અંદર 0 નો સમાવેશ થાય। આ પ્રાકૃતિક સંખ્યા આખી અને એની અંદર શું આવશે? 0 એટલે કે 0 નાખી દઈએ। 0 1 2 3 4 પછી અસંખ્ય ગણી ન શકાય એટલી સંખ્યા, એને કઈ સંખ્યા કહેવામાં આવે? પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં તફાવત શું? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવતો નથી જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર 0 નો સમાવેશ થાય છે। હવે આમાં કઈ સંખ્યા મોટી કહેવાય? આ સંખ્યા મોટી કહેવાય કે આ સંખ્યા મોટી કહેવાય? તો w મોટું થાય કોનાથી? n થી w મોટી એટલે કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાથી કેવી થશે? મોટી થશે। હવે એને પછી થોડીક આગળ વાત કરીએ। પ્રાકૃતિક મળી ગઈ, પૂર્ણ મળી ગઈ, હવે એનાથી થોડાક આગળ જાય। પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય અને પૂર્ણાંક સંખ્યાને કોના દ્વારા દર્શાવાય? તો પૂર્ણાંક સંખ્યાઓને કોના દ્વારા દર્શાવવામાં આવશે? z દ્વારા દર્શાવવામાં આવે। કોના દ્વારા? z દ્વારા દર્શાવવામાં આવે। અને પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ સંખ્યા આવશે? તો પૂર્ણાંક સંખ્યાની અંદર જો 0 આવશે, પછી બધી ધન સંખ્યાઓ 1 2 3 4 આ રીતના અસંખ્ય આવશે। પછી પૂર્ણાંક સંખ્યાઓની અંદર માઈનસ પણ આવે, -1 -2 -3 આ રીતના અસંખ્ય સુધી માઈનસ ની અંદર એટલે કે નેગેટિવ સંખ્યાઓ પણ અસંખ્ય સુધી લંબાયેલી રહે, 0 પણ લંબાયેલી રહે અને 1 2 3 4 એ રીતના એટલે કે ધન સંખ્યાઓ પણ લંબાયેલી રહે છે। આને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ, બરોબર। હવે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આપણે ભણી લીધા પછી એની અંદર તમારે જોવાનું છે પૂર્ણાંક એટલે શું? તો પૂર્ણાંકની અંદર કઈ સંખ્યા આવે? તો પૂર્ણાંકની અંદર 0 આવશે, ધન સંખ્યા આવશે અને ઋણ સંખ્યા, બધી ધન 0 અને ઋણ બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય। એની અંદર ઋણ આવશે, 0 અને ધન બધી સંખ્યાનો સમાવેશ થાય જેને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે। હવે એના પછી આવશે જે તમારે 1 થી 8 ધોરણમાં, 1 થી 7 ધોરણમાં કે જોવા મળતું નથી, 8મા ધોરણથી આવશે। તો 1 થી 7 ધોરણ માટે એટલું જ, 1 થી 7 ધોરણ માટે આ છે। હવે 8મા ધોરણમાં આવી ગયા તો એના પછી આ સંખ્યા પણ આવશે, આવો કંઈક શબ્દ આવશે, સમય સંખ્યાઓ। કયો? સમય સંખ્યાઓ। તો સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા કેવી હોય તો કોને કહેવાય? તો સમય સંખ્યાની અંદર બધી સંખ્યા આવી જાય। સમય સંખ્યાને રિયલ નંબર તરીકે પણ ઓળખવામાં આવે જેને r દ્વારા દર્શાવવામાં આવે। કોના દ્વારા દર્શાવવામાં આવે? r દ્વારા દર્શાવવામાં આવે। તો સમય સંખ્યાની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો એની અંદર આ બધી વસ્તુ આવશે, જે z માં આવે એ બધી વસ્તુ આવશે। એટલે કે ઋણ આવશે,
0 આવશે, ધન સંખ્યા પણ બધી આવશે, આવું બધું આવશે, પણ વધારાનું શું આવશે? તો વધારાનું 1 અને 2 ની વચ્ચે રહેલી સંખ્યાઓ પણ આવશે. 1 અને 2 ની અંદર રહેલી એટલે કે એની 1 અને 2 ની વચ્ચે રહેલી સંખ્યાઓ બધી આવશે. જેમ કે 1 અને 1 ની વચ્ચે 1/1, 1.2, 1.3 આ બધી સંખ્યાઓ છે. તો એ સંખ્યાઓ પણ આની અંદર આવી જાય. સમય સંખ્યાની અંદર રિયલ નંબરની અંદર કઈ કઈ વસ્તુ આવશે? ઋણ આવશે, 0 આવશે, ધન આવશે, પછી કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ પણ આવી જાય. અને બીજું જોવા જાવ તો આવી સંખ્યાઓ પણ આવે 1/2 એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ પણ બધી આવી જાય. 3/5, 8/4, 7/3 આ બધી સંખ્યાઓ છે એ અપૂર્ણાંકની અંદર આવેલી છે. એ બધી અપૂર્ણાંક એટલે શું એ આગળ આપણે ભણશું. પણ અપૂર્ણાંક જેટલા છે એ પણ સમય સંખ્યાની અંદર આવી જાય. પછી માઈનસ છે, 0 છે, ધન સંખ્યાઓ બધી છે, વચ્ચે રહેલી પોઈન્ટમાં છે એ છે, એટલે આ બંનેની વચ્ચે રહેલી આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે. જે બધુંય કોની અંદર આવી જાય? સમય સંખ્યાની અંદર આવી જાય. અને સમય સંખ્યા યાદ રાખવા માટે સમય સંખ્યાને કોના દ્વારા દર્શાવાય? તો સમય સંખ્યાનું સ્વરૂપ છે p/q, જ્યાં p છે એ કોઈ પણ સંખ્યા અને q છે એ પણ કોઈ પણ સંખ્યા દર્શાવે. જ્યાં q is not equal to 0 એટલે કે q ને 0 લેવામાં આવતો નથી. q is not equal to 0 એટલે કે q બરાબર 0 મૂકવાનું નહીં. 0 સિવાયની કોઈ પણ સંખ્યા અહીં આવી શકે. p/q ફોર્મમાં q છે એ 0 સિવાય કોઈ પણ સંખ્યા આવી શકે. એ કેમ 0 ન આવે એ 10મા ધોરણનું છે, 9-10ના ધોરણનું છે. એ હું તમને આગળ જાશું. આપણે હજી બેઝિક લેક્ચરો ચાલુ છે, આગળ આપણે ભણશું ત્યારે હું એ પણ શીખવાડી દઈ કે અહીં નીચે 0 શા માટે નથી આવતો. એ શા માટે નથી આવતો એ પણ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું. તો સમય સંખ્યાની અંદર આપણે કેટલી વાત કરેલી? સમય સંખ્યાની અંદર આપણે જોયું કે સમય સંખ્યાને કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે? p/q સ્વરૂપમાં. એને કોના દ્વારા દર્શાવવામાં આવે? r દ્વારા દર્શાવવામાં આવે. અને એની અંદર કઈ કઈ સંખ્યાઓ રહેલી છે? તો એની અંદર ઋણ સંખ્યા બધી આવશે, 0 પણ આવશે, ધન સંખ્યાઓ પણ આવશે, અને આ બંનેની વચ્ચે રહેલી સંખ્યાઓ અપૂર્ણાંકની અંદર રહેલી સંખ્યાઓ છે એ બધી એટલે બધી સંખ્યાઓ આવશે. હજી એક નંબર છે અસમય સંખ્યાઓ. એ અત્યારે શીખાડતો નથી, પછી આગળના લેક્ચરો આવશે એની અંદર અસમય સંખ્યાની પણ વાત કરી દઈ. સમય સંખ્યાની અંદર હજી પણ એવી સંખ્યાઓ છે જે સમય સંખ્યામાં પણ નથી આવતી. તો એવી અસમય સંખ્યાઓ છે એ આપણે પછી આગળના લેક્ચરો આવશે ત્યારે એની વાત કરશું. બસ હવે આ બધી સંખ્યાઓની વાત, આ એટલા બધી સંખ્યાના પ્રકાર છે. હવે એની અંદર અમુક અપવાદ રહેલા હોય. એની અંદર બે સંખ્યાઓ એવી છે કે જે તટસ્થ સંખ્યાઓ છે. તો તટસ્થ સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ આવશે? તો તટસ્થ સંખ્યાની અંદર આવશે 0 અને 1. 0 અને 1. આ 0 અને 1 છે તટસ્થ સંખ્યાઓ છે. કઈ રીતના તટસ્થ છે અને કોની અંદર તટસ્થ છે? તો જો 0 ની વાત કરીએ તો 0 કઈ જગ્યાએ તટસ્થ છે? તો કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવા તમે જાઓ, સરવાળો કે બાદબાકી કરવા જાઓ, સરવાળા બાદબાકીની અંદર 0 સંખ્યા છે તટસ્થ છે. કઈ રીતના જોઈએ? ઉદાહરણ તરીકે જોઈએ. જેમ કે હું એમ કહું કે 4 + 0 તો જવાબ કેટલો આવશે? 4 જ આવશે. 4 + 0 તો જવાબ કેટલો આવશે? 4 જ આવશે. એટલે જવાબ એનો એ જ રહેશે. પછી જો બાદબાકી કરું 5 - 0 તો કેટલા આવશે? 5 જ આવશે. તો જો કોઈ પણ સંખ્યાનો સરવાળા અથવા બાદબાકી કરવામાં આવે તો એની અંદર 0 છે તટસ્થ રહે, કારણ કે એનો જવાબ એનો એ જ રહેશે. એટલા માટે એ સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે? તટસ્થ સંખ્યા કહેવામાં આવે. હવે એ જ રીતના આ સરવાળા બાદબાકી માટે હતું. હવે એ જ રીતના ગુણાકાર ભાગાકારની વાત કરીએ તો એની અંદર આ સંખ્યા 1 છે ને એ તટસ્થ આવે. કઈ રીતના? તો જોઈએ, જો 5 × હું 1 કરું તો કેટલા આવશે? એનો એ જ જવાબ. 5 × 1 કરું તો એનો એ જ જવાબ મળે. એ જ રીતે 10 × 1 કરું તો પણ શું આવશે? એનો એ જ જવાબ મળશે. હવે ભાગાકારની અંદર જો 15 ભાગાકારની અંદર 1 મૂકીએ તો 15 જ જવાબ આવે. હવે આ જ રીતના કોઈ પણ સંખ્યાનો ભાગાકાર એટલે કે 17/1 મૂકીએ તો કેટલા જવાબ આવશે? 17 જ જવાબ આવે. તો જો આની અંદર બે સંખ્યા છે તટસ્થ સંખ્યાઓ છે. સંખ્યાઓની અંદર બે સંખ્યા તટસ્થ સંખ્યા છે. કઈ સંખ્યા ક્યાં તટસ્થ થાય એને તો મેં તમને ઉદાહરણ આપેલા છે. હવે એની અંદર 0 છે,
0 કોના માટે તટસ્થ છે? તો કે સરવાળા બાદબાકી માટે તટસ્થ છે, કારણ કે જો સરવાળાની અંદર અથવા બાદબાકીની અંદર 0 એડ કરવામાં આવે તો એનો એ જવાબ મળે. હવે જો યાદ રાખજો, 0 સરવાળા માટે, બાદબાકી માટે અને 1 છે એ ગુણાકાર અને ભાગાકાર માટે. આ બે બદલી ના જાય, લખી નાખજો, કારણ કે જો 0 ને તમે ગુણાકારમાં લેશો તો જવાબ બદલાઈ જાય. 0 છે એ ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ નથી, એ ફક્ત ને ફક્ત સરવાળા બાદબાકી માટે તટસ્થ છે, જ્યારે 1 છે એ ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ છે. આ હતી તટસ્થ સંખ્યાઓ. હવે આગળ વાત કરીએ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? લખી લેજો. હવે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે ખબર છે વિભાજ્ય અને અવિભાજ્ય એટલે શું? વિભાજ્ય એટલે એવી સંખ્યાઓ કે જેને આપણે ભાંગી શકતા હોય. જે સંખ્યા કોઈ પણ બીજી સંખ્યા દ્વારા એનું ભાગાકાર થઈ શકતો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જ્યારે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને ભાંગી નથી શકતા એવી સંખ્યાઓ એટલે કે અવિભાજ્ય. તો વિભાજ્ય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવશે? તો જો 4 છે એ વિભાજ્ય છે. 4 કેમ વિભાજ્ય છે? કારણ કે 4 ને 2 વડે ભાંગી શકાય. 2 ગુણ્યા 2 કરશો તો કેટલા મળી જાય? 4. એટલે કે 4 ને 2 વડે ભાંગી શકાય. 4, 6, 8, 10, 9 આ બધી સંખ્યાઓ એવી છે કે એને ભાંગી શકાય. 12, 14 આ સંખ્યાઓ એવી છે કે એને ભાંગી શકાય. તો આ બધી સંખ્યાઓને જો કોઈ પણ બીજા સંખ્યા વડે એને ભાંગી શકાતી હોય એટલા માટે આ વિભાજ્ય સંખ્યા છે. જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે કે જેને ભાંગી જ નથી શકાતી? તો એની અંદર એક તો તટસ્થમાં આવશે. તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા થશે 2, કારણ કે 2 ને કોઈ સંખ્યા વડે ભાંગી શકાતી નથી. 2 પછી 3, 5, 7, 11, 13 આ બધી સંખ્યાઓ એવી છે કે જે કેવી છે? અવિભાજ્ય. આ અવિભાજ્ય સંખ્યા છે ને આ કેવી છે? વિભાજ્ય. વિભાજ્ય સંખ્યા એટલે કે જેને ભાંગી શકાય બીજી સંખ્યા દ્વારા, અને અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને કોઈ પણ સંખ્યા વડે ભાંગી શકાતી નથી. હવે તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા થશે 2, અને સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો એ વિભાજ્ય સંખ્યા થશે 4. અને 1, 0 અને 1 છે એ કઈ સંખ્યામાં આવશે? તટસ્થ સંખ્યાની અંદર આવશે. એનો સમાવેશ આની અંદર થાય નહીં, કારણ કે તો તટસ્થ છે. તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની વાત કરેલી. હવે આપણે આગળના લેક્ચરની અંદર ઘણું હજી કરશું, પણ આ એટલું રાખીએ આજે. હવે આગળના લેક્ચર આવશે ત્યારે આનાથી પણ વધારે કંઈ સમજી શકીએ ગણિતને, એ રીતના આગળના લેક્ચરો